ફોન કરવાનું કારણ કે આપણે જે સકાભાઈની છોકરી છે, જે સંબંધમાં હું આડો હતો અને છોકરાના પક્ષથી તમે હતા અને છોકરીના પક્ષથી હું હતો. તો આ વાત એ મળે છે કે આમાં લોસા હાલે છે. લોસા તો એવું છે ભાઈ, હવે છોકરા છોકરીને જામતું નથી. હા વાત તો મારી આગળ આવી હતી, હા પણ મેં વચમાં થોડુંક એમ ઠારી નાખ્યું, થોડુંક એમ કરી નાખ્યું, એકાબીજાને સમજાવ્યા હા અને એ પોપટભાઈ છે એ થોડુંક સમજી ગયા અને છોકરાને પાસે બેહાડીને એને વાતચીત થોડીક કરાવી અને સકાભાઈ હા વાત કરી. હા એટલે એ બી સમજી ગયા, ભાઈ છોકરા છોકરીને સમજાવ્યા તો એ લોકો સમજી ગયા કે કાંઈ વાંધો નહીં. પછી પાછી ડિટેલ આવી હોય તો મારી પાસે કઈ ફોન બનાવ્યો નથી કદાચ. ઈ મને સકાભાઈ ઈ જ કહેતા હતા હમ કે ભાઈ તમે સંબંધમાં જે તમે આ વસ્તુ કરાવી છે તો તમે આમ છોકરો કેવો છે એના વિશે થોડુંક જાણવું તો હશે. મેં કીધું ના ના, એમાં મેં કીધું કઈ વાંધો ન આવે. છોકરો તો બધી રીતે હોશિયાર છે, ભણેલો ગણેલો છે, સિટીમાં રહે છે અને ઈ તો આપણને ખબર છે, બધી ડિટેલમાં ખબર હતી. તો જ મેં કીધું આપણે આડામાં હાલીએ ને, નકર આપણે થોડું આમાં વસ્તુ હલાય છે ખોટી રીતે. અને આ તો સંબંધની વાત છે, થોડી કે આપણે ભાઈ બીજી વાત છે. આ તો એકાબીજાના જીવનની વાત હતી ને આપણે સારું હતું તમને ઠેકાણું બતાવ્યું ને મેં તમને એ બાબતમાં વાત કરી હતી બધી કે ભાઈ આપણે આ વસ્તુ આ રીતે છે તો તમે પોપટભાઈને વાત કરો તો ભાઈ સકાભાઈની છોકરી પણ સારી છે. તો જો એકાબીજાના કે અંજલ લખતની વાત છે, પણ એકાબીજાના માવતર જોવે તો ખ્યાલ આવે ને આપણે બધી વસ્તુ કરી હતી. તો આ વસ્તુ જે અત્યારે બની છે તો આ બધું આવા રિપોર્ટ આવે છે, મારામાં ફોન આવ્યા હતા અવારનવાર. એટલે મેં કીધું કઈ નહીં, તમને વાત તો કરું તો તમને કદાચ આ વિશે કઈ ત્યાંથી પોપટભાઈ તરફથી કઈ રિપોર્ટ મળ્યા છે. હવે એવું છે કે ખામી તો છોકરામાં બતાવે છે, છોકરો પાસે છોકરીમાં ખામી બતાવે છે. એટલે ઈ તો આમાં એવું છે, જો છોકરા છોકરીઓ તો મને એવું લાગે છે કે એકાબીજાના મન નથી ના માવતરે આ પાડી એવું તો કઈ નથી ને? તમને એવું નથી હવે લાગતું ને? મને ડિટેલ જાણે છોકરાની, પણ મેં વાતચીત જાણે છોકરા પણ આપણે શું છે કે એના દોસ્તારો હોય ને હા એની પાસેથી ડિટેલ જાણતા હોય, પણ હવે છોકરા શું છે જડદીને ડિટેલ ન આપે. હા પણ કહેવાનું જાણવામાં થોડુંક એવું આવ્યું કે છોકરો લગભગ બીજી છોકરી હારે એને કઈક છે મેળ હંધુય હશે એવું વાત મેળ સાંભળી હશે છે. હા એવું છે હંધુય. તો એક અને ઈ એવું તમે લોકો કરો ને, આપડે તો હું જો આબરૂનો સવાલ છે આમાં તો કે જે સંબંધ હતો આપણે તો કોઈ સવારથામાં હતો નહીં. સંબંધ તો કરાવ્યો છે, ત્યાંથી તમે આડા હતા ને અહીંથી હું આડો હતો ને એકાબીજા માવતર ને આપણે ભેગા કર્યા હતા અને છોકરા છોકરી જોયું તો આ સંબંધ આપણે જે કરાવ્યો હતો બરોબર છે. હવે છૂટા થવાની હારે આ વસ્તુ આવી છે તો મારું એવું કેવું છે ભાઈ છોકરાના ભાઈબંધ દોસ્તાર હોય એની બે ઉઠ ત્યાં છે ત્યાં થોડુંક તમે તપાસ કરો તો તમારા માટે થોડુંક સારું રે. પછી આમાં શું છે કે ઈ લોકોના માવતર ને તો જે ગમશે ઈ જ કરશે, પણ આપણા તરફથી થોડુંક જો વિચારીએ અને ઈ લોકોને કહે તો ભાઈ એનો વિચાર હોય તો હજી આમાં અટકી જાય ખરું એમ. મેં તો જાણ્યું તું, પણ છોકરો ડિટેલ તો મને એવી મળે છે કે છોકરો ભાગવાનો છે છોકરીને લઈને. એવી મને ડિટેલ મળી છે. પણ એ છોકરો થંભી ક્યાં ગયો છે કે હવે એના થોડીક એને બાપાની શરમે અને થોડુંક આ સંબંધ થઈ ગયેલો છે ને એ શરમેથી નથી જવાનું એવી ડિટેલ મેં વાત સાંભળી છે. પછી તો આમાં ભાઈ અત્યારે સમય પ્રમાણે કઈ કઈ ન હોય કઈ એમ. વાત તો તમારી સાચી છે, પણ જો છોકરા તરફથી કઈ પણ રિસ્પોન્સ સારો મળે તો એવું હું મારી તો એવી ભલામણ છે, કોશિશ કરો તો સારું છે. કોશિશ તો મેં ઘણી કરી લીધી, સમજાવ્યા હતા તે પછી અને તમારી આ તો માથે ફોન આવ્યો છે. તમને ખબર છે કે મીડિયમ માણસ છે ને ગામડે રહી છે ને છોકરો આપણે વિલાયતી ગોત્યો છે. આપડે શું કોઈની દીકરી સુખમાં જતી હોય તો એમાં આપણે રાજી છીએ. ઈ માવતરનો વાંધો છે. મેં ઈ પેલા સમજાવ્યા હતા તમે છોકરો છે ને ગામડે ગોતો, ખેતી કરતો એવો, કારણ કે આપણી છોકરી આ ભણેલી નથી બરોબર, અને એની પ્રમાણમાં એ છોકરો ગોતો. પણ આપણે હવે જોઈ છે મોટું જાહો જલાલી જેવું બરોબર, અને પછી આ એફઆઈમાં દે છે ને પછી દીકરી ત્યાં દુખી થાય છે.
મેં તેને કીધું તોય જો આ વર્ગ મેં તમને બતાવ્યો નહીં, થોડોક મીડિયમ વર્ગ એટલે સારો વર્ગ હતો, બરોબર છે, વ્યવસ્થિત હતો, એકાબીજાનું માને એવા, તો આપણે હાઈફાઈ પાર્ટીમાં તો ગયા નહોતા, બરોબર. પણ હવે આ ગામડા વાળાને ને સિટી વાળાને કોઈ પણ માણસને અત્યારે કેવા છોકરા છોકરીઓને શું ગમે છે ને એ ખબર નથી પડતી. એમ હું જોઈને આ પાડે છે ને, માવતર ને તો હું કે બધી કોરથી રાજી જ હોય, માવતર ને તો સુખમાં જ દીકરી દેવી હોય, બરોબર છે. મેં સકાને કીધું તું ને તું નથું ભણું છોકરા વેરે દે, બરોબર. હવે ગામમાં છે હારા મારું છે, બરોબર, એગરો હકારે છે છોકરો, તો એને વાંધો હોય કે ના એ કે ના ભાઈ આપણે ગામમાં નથી દેવી ને અહીંયા સિટીમાં સારું છોકરાને. હવે પછી આવા લોસા લાપસી થાય, બરોબર. આ તો આજ લગ્ન નથી થયા, બરોબર. આ લગ્ન પેલા ને આ કહાની આવી છૂટ દે, આમાં ખર્ચા કર્યા 10-15 લાખ ના તો શું થાય ભાઈ? વાત તમારી સાચી. મને પૂછ્યું તું ને એટલે મેં કીધું છોકરો તો સારો છે, મને કે તમે આડા હાલો આમાં, એમ તમે કીધું આડા હાલો આપણને કઈ વાંધો નથી. તો અત્યારે જો થોડુંક આવી વાત આવી તો તરત આપણને કીધું ભાઈ આપણે કઈ વાંધો ન હવે ભાઈ, આપણે કોઈની બેન દીકરી આપડી બેન દીકરી સમજીને આપણે તો હવે આમાં સુધરે એટલું આપણે તો સારું છે, મારું એવું કેવું છે. આમાં તો મારું કેવાનું એમ છે કે લગ્ન નથી ત્યાં પેલા આ સંબંધને છૂટો કરી નાખે, કારણ છે પછી પછી જો ભાઈ બબાલ થાય એને કરતા આ છૂટું કરી નાખવાનું. નથી હજી લગ્ન નથી થયા, ખાલી સગાઈ થયું છે ત્યાં જવા લફરા હોય હંધાય. વાત તમારી સાચી છે. છોકરાને તો બીજે થોડુંક તમે કહો જેમ છે, બરોબર છે. છોકરીને વાંધો નથી ભાઈ, છોકરીને આપણે જોઈ લીધું, બરોબર, એને કઈ એવું કઈ છે નહીં. આમાં છોકરીને દુઃખ પડે એવું ન થાય તમારા હિસાબથી? છોકરીને પછી મોબાઈલ આપ્યો ને, મોબાઈલ એને પપ્પા ના પાડી, મોબાઈલ નથી જોતો, બરોબર, મારા ફોન દીકરી પાસે ફોન છે નહીં, એને પપ્પાનો ફોન ઘરનો ફોન છે, એમાં વાત કરે છે આવે તો, અને ફોન આવે છોકરાનો કઈ 2-3 મહિને આવે તો એકાદી ફેરો. તો આ સમયમાં તો અત્યારે ફોન નું તો કાયમ નું થઈ ગયું, કલાક વાત કરો, બરોબર. આપણે તો ન્યા ખબર ન પડી જાય વાઘ કોનો છે એમ. એ તો વાત સાચી. તો આમાં માવતર ને આમ જોઈએ તો સમજવું પડે ને, માવતર ને આમ જોયું તો બધી રીતે હોવાર વિચાર કરીને નિર્ણય લેવો જરૂરી છે. એટલે આમાં એ લોકો સમજી જાય ને અગાઉ તો વધારે. કાલે સવારે મારે જવું છે અને એ લોકોને સમજાવવા, બરોબર, બને ત્યાં લગી આ સંબંધ છૂટો કરી નાખો, કારણ કે આ દીકરી દુઃખી થવાના ધંધા છે. આપણે સિટીમાં દઈએ, બરોબર, સિટીમાં દઈએ તો સિટીમાં જઈને પછી હવે આ દીકરીને દુઃખી થવાનું શું ફોન આવતો પોપટભાઈ માણા તો આપણે જોઈએ, બરોબર છે. બેઠક થઈ હતી એટલે માણા જોઈએ, માણા ગુડ છે, સકાભાઈ ગુડ, એની રીતે મીડિયમ વર્ગના માણા છે. છોકરી બરાબર છે અહીંથી, પણ હવે છોકરા તરફથી તો થોડુંક કપડે આવું સાંભળ્યું છે, તો હવે આનો છોકરા તરફથી કઈ નિર્ણય લેવો પડે એમ. આમાં શું થાય કે માવતર ને દુઃખ થાય, એને સમાજમાં હાલવું હોય, એને હેઠું પડતું જોવાનું કદાચ થાય, અને માનો કે અત્યારે તો સમય થઈ ગયો છે, લગ્ન થાય ત્યારે છૂટા થાય છે, તો હજી હગાઈ જ થઈ હતી. એટલે દીકરીને સિટીમાં જવાનું મોહ નથી હો. દીકરી ખાલી એમ કીધું પપ્પા તમે ગમે ત્યાં મારું કરો ને તો સારું, ભલે ઈ કે ટકનું લાવીને ટકનું ખાતા હોય, ત્યાં કરો ને તો હું તમારી જિંદગી જીવી લે, બરોબર. મારે એવું નથી કે જાહો જલાલી જોઈ છે, મારે સિટીમાં કામ કરતો હોય છોકરા. આપણે આપણા ભાઈના છોકરાને શું છે ભાઈ, સિટી મારે એટલે ટ્રક ને એવું બધું હાલે છે. મારું તમને ઈ જ કહેવાનું છે, ફરે છે, બરોબર. મારું તમને ઈ જ કહેવાનું છે કે છોકરા છોકરીઓને છે ને અત્યારે આ દીકરી વાળા એવું જ નથી જોતા કે ભાઈ આપણે ઘરમાં કેવું છે તો એ પ્રમાણે સામું પાત્ર એવું હોય છે એમ. એટલે આ હતું અત્યારે એવું છે. એટલે આ બને તે લગી આ સંબંધ ને છે ને ભાઈ, બને ત્યાં લગી અને સંબંધ છૂટો કરી નખાય. લગ્ન નથી થયા ત્યારે, અને પછી લગ્ન થઈ ગયા પછી આ બહુ લાંબુ થાય, દીકરી દુખી થાય, અને પછી અત્યારે શું છે, લગ્ન નથી થયા ને તો પાત્ર બીજું જોતું ને એવું મળે, લગ્ન થઈ ગયા પછી પાત્ર જોતું ને એવું ન મળે. એ ઓલાને ગોડે કે પછી થોડુંક વધારે વહેમું લાગે. કે એકાબીજા એક તો ખર્ચા કર્યા હોય, અને મીડિયમ વર્ગ હોય, પછી આ બધું જોવું પડે, કારણ કે અત્યારે એશન ફેશન નો સમય એટલો થઈ ગયો ને, એકાબીજા નો જોઈને એકાબીજા કોપી મારે છે. દેખા દેખી વધી ગઈ છે આમાં બહુ. એટલે મેં વાત કરી છે તમારી દીકરીને છે ને અહીંથી આ સંબંધ છૂટો કરો પ્રેમથી, અને સવારે મારે જઈને એ જ વાત કરવાની છે કે આ છૂટું કરો તમે હંધુ, અને છોકરાને જે ગમતું હોય ને ભલે જાય, અને તમે એકાબીજા પછી અંદરો અંદરના છે વાંધો ઈ છે
એટલે કહેવાનો ભાવાર્થ મારો એ છે કે એમ હગામાં આવું બધું વહેમું પડે એ ખોટું થાય. અને બીજા નંબરમાં કે એકાબીજાને એક તો આપણે હારી વાતો કરી ફલાણા ભાઈ છોકરો તો કે હા આપણે એના વિશે થોડુંક સારું બોલ્યા હોય બરોબર છે. કારણ કે ભાઈ કોઈની બેન દીકરી સુખમાં જાય એમાં બધે રાજી જ હોય. તો આપણે એકાબીજાનું એવું બોલ્યા ભાઈ છોકરો તો કે આ બહુ રેડી, પછી કાલ સવારે આવું થાય પછી ઓલા લોકોને માવતર ને શું સમજવું, એક તો સારી વાતો કરી હોય બધી બરોબર છે. અને કોઈ પેલા પણ હોય બધાને હારામાં જ રાજી છે અત્યારે. હું મારું એવું જ કેવું છે તમને. ઈ અકલ મોઠો મારી હારે બેઠો ને તે છોકરા છોકરીને બેને હારે બેહેડ્યા તઈ એવો મારો દીકરો શરીફના પેટનો એવી વાતું કરે. મેં કીધું ભાઈ તું આને કેમ ભાઈ ફોન કાંઈ એવું તને દીકરીને ફોન કાંઈ કરતો નથી? એ કે મારી પાસે ટાઈમ ન હોય, મારે આ દોડવાનું હોય, ગાડી ટ્રક હાલે છે એટલે મારી પાસે. મેં એને કે ફોન તો આપવાનું કીધું તું, ફોન તો મેં કીધું એવું ન હોય, ફોન આપો તો તમારે 24 કલાક વાતું થાય. અને પપ્પાએ કીધું છે ને ભાઈ વાત કરવી તો મારા ફોનમાં તમે કરી શકો છો એવું કઈ. મેં આ એમ દીકરી કે હારે લિમિટેડ વાત કરીએ કોઈ હા અત્યારે દીક બધે સમય છે, પણ આપણે હા એમ માનીએ કે હાલો સાંજે ટાઈમ મળે તો અડધી કલાક વાત હા કરે એમાં હું સમય દીકરી છે હારે અત્યારે. મેં કીધું તમે 15 મિનિટ વાત કરો ને કે 5 મિનિટ વાત કરો બરોબર, પણ એને એમ થઈ જાય મને ફોન આવ્યો હતો એમ બરોબર. અને મારું એવું કેવું છે એવી કે વાતું થતી એમાં છોકરા છોકરીઓ હજી તો હગાઈમાં પરિચય થાય એમાં એમ કદાચ એમ પરિચય થાય. પણ મને એવું લાગે આ પરિચય મોટો થઈ ગયો છે આ લોકોને. હવે જે હોય એ પણ હવે તો આ એક નક્કી ફાઇનલ દીકરી દુખી થાય આમાંથી, બીજો કોઈ વાંધો નથી. આ હા વસ્તુ છૂટાછેડા કર્યા સિવાય મેળ નહીં આવે. હા નકર આમાં દીકરી દુખી જ છે. મેં દેખાડ્યા તા હારા તમે વાત ન કરી ગામમાં ને ગામમાં હા ત્યાં આપ્યું તો એ હારા મારું, કારણ કે એ લોકો પાસે 35 વીઘા જમીન છે હા હા અને હારામાં હારું છે ભાઈ, એગ્રો હકારે છે હા અને હારા મારું છે ઘેરે બરોબર. હા પણ આ લોકોને કે ગામમાં ને ગામમાં નથી દેવી ભાઈ, ગામમાં ને ગામમાં આપવું તો વાંધો શું છે ભાઈ પણ તમારી દીકરીને કે મારું તમને એવું કહું ને તો અત્યારે મને તો એવું લાગે કે સિટીના મોહ થઈ જાય ને બધું લોન માથે છે. અરે ઈ તો હંધુ એમ જ છે કે લોન ઉપર જ હાલે છે સિટીમાં બધે હા એમ. પણ આ તો એક આખા જિંદગી કાઢવાનો સવાલ છે. બે હા માણસની જિંદગી, કારણ કે આમાં પછી શું છે ભાઈ તમે વાતમાં વિશ્વાસ છો ને હું જોઉં બરોબર. હા હાલો આપડે તો સારું જ ઈચ્છતા હોય દીકરો હોય સારું ભાઈ એકાબીજા પ્રેમથી રહેતા હોય અને હા નોકર નારાયણના સંબંધ લગ્ન પછી છૂટો થયો પછી આપણે મેણા અરે ટોણા હા અરે સાંભળવાના તો રહે ને આમાં તો ભાઈ. એ હાયું લાગે, ખોટું થાય ને આપણને. હા એમ 5 વ્યક્તિ આપણને કઈ બોલાવતા હોય ભાઈ તમે આને હા લાયક હોય બોલાવતા, પણ આપણે આજે હા સમજી વિચારીને કર્યું. પણ આજકાલની પ્રજા છે ને મોબાઈલ થતા બહુ 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 એટલે બહુ આમ જોયા જેવું છે હા કે એટલે સમજા જેવી વાત છે એમ. એટલે આ વસ્તુ જે છે ને આ બહુ ધ્યાન રાખ્યા જેવું છે. અને આ સમયમાં મારા અંદાજ પ્રમાણે આમ જ કોઈની વાતમાં યાદ રહ્યા જેવું નથી, કારણ કે આવા લોસા લાપસી વાળા આવે ને તો આપણા ઘરમાં બબાલું થઈ જાય. અને આમાં શું બધા નિવૃત્ત માણા હોય ને અત્યારે એને હા કે ભાઈ તમારા ધ્યાનમાં કોઈ દીકરો દીકરી હારા હોય તો રાખજો. તો આપડે શું હોય ભાઈ હાલો ભાઈ આપણે કામકાજ એકાદું કોઈનું ઘર બંધાતું હોય તો આપણે સારી વાત એ કહેવાય ભાઈ આપણને આપણે તને ભાઈ ઘર થઈ ગયું ભાઈ બંધાઈ હા ગયું એમ ઘર આપણે બંધાઈ ગયું ને બીજા નંબરમાં કે ભાઈ ફલાણા ભાઈ હતા તો જો હા અમને એટલો સપોર્ટ છે. હા આપણે આમ નો કરી કઈ નઈ, આમ તો કરી એમ. આમ તો કરી પણ હવે આ કોને ખબર હું લોસે સડે ને ભાઈ તોય છતાં જો કાલે હવે સમજે તો ઠીક છે, નહીતર હા પછી આમાંથી હવે મારું છૂટું તો એવું કરવું કેવાનું છે કે છૂટું થાય ને હા ઈ કરતા જો કદાચ છોકરો માની જાય. પણ મારું મનાવ્યો તો તો એવું મેં તમને માવતર એના શું કે છે ઈ નથી મનાવતા. અરે મેં તમને વાત ન કરી છોકરા છોકરીના હામાં બેહેડા હતું એ પેલું સમાધાન કરાવ્યું હતું બરોબર. તમારી માં ફોન આવ્યો પછી મારી માં નથી આવ્યો. હવે આ 3 વર્ષ એમ સગાઈ બરોબર છે, હા એમાં વરતમાં હરવા ફરવા ગયા, હા વાર તહેવારમાં આ લોકો આવ્યા ગયા. હા તો આને આવું કરવું હતું તેને પેલાથી સમજી જવું હતું. તો કોઈ હા ભાઈ આ એટલા બધા 3 વર્ષમાં બધું આવું જાવું આ છે તે છે, ભલે ને એકાબીજાને ખર્ચા. અને દીકરીએ એ વાત કીધી કે ભાઈ કોઈ પણ દીકરી હોય હારે જાતી હોય એટલે હા એનો ધણી હોય તો એને રિસ્પોન્સ તો થવો જોઈએ કે નહીં મારો તો છે એમ. હા તમને તો આ દીકરીએ હા પોપટભાઈ છે બરોબર ને હા સકાભાઈ દીકરી તમને શું સકાભાઈ તમને એની દીકરી વિશે શું વાત કરી એમ.
અરે વાત તો એમ કરી કે ભાઈ આ હારે જતા હોય એટલે પણ આપણું પાત્ર છે એમ તો ફિલિંગ થવું જોઈએ કે નહીં ભાઈ? ના ના, એ વાત સાચી. એટલે આમ હે કોઈને હવે આમ હાવ અલગ અલગ જ રે. આપણે કેમ એક આ બીજા બોલે ગયા હોય ને હારે એની ઘોડે એમ આવું તરતું તરતું રે એવું લાગે એટલે મારું પાછું એમ. એવું કેવું છે તમને કે જો હં કદાચ છોકરી ગામડે રહે ને એટલે થોડો જાજો વાન કાળો હોય, બરોબર છે? ભાનનો કારણ કે છોકરી તો આપણે નમણી છોકરી છે, આપણે નમણી ક્યાં ને છોકરી કાળી છે, થઈ હું છે. એમ નથી કેતો ગામડે રહેતા હોય એટલે અવારનવાર હં ક્યારેક વાડીએ જવું પડતું હોય, બરોબર છે? હં હં માનો કે ભાત દેવાય જવું પડે આને, હં તો હં એમ ન્યાના પાસે તડકા હોય ને સિટીમાં શું હોય કે આપણે બધી જ્યાં હાલો ને સાયો લાગે તમને. હં હં એટલે આવું બની શકે. એટલે કદાચ નમણા વાને હોય પણ એ તો વાનમાં કાળી હોય પણ એ ગુણમાં થોડી કાળી હોય. એક કામ કરો, બોલો. તમે હાયતમ આઈટમ ઉપર આવો ને હા. હવે ચાલે કીધો સંબંધ રે તો કઈક હવે હંતુ આપણે કઈક ગોઠવણી કરીએ એમ. મારું એવું જ કેવું છે, હું જો સિટીમાં આવું ને હં હં તો મારું એવું કેવું છે તમને એક દી મળું, હમ અડધો ટક આપણે ભેગા થઈ ને તો આની હા વિશે કઈક હા વાતચીત કરીએ અને ઓલાના માવતર ને હું કહું ને તમે પોપટભાઈ ને કયો કે એના છોકરાનું આજે કઈક સમાધાન કઈક કરાવી બેઠક હરકી કરાવી બરોબર. અને આમાં શું થાય ભાઈ એકાબીજાનું જળવાઈ રહી ને તો હા હા સારું પડે. એવું છોકરાને શું થાય કે ભાઈ મારી અરે એકાદી એને છોકરીઓ ચાલુ હોય એને એમ થાય કે ભાઈ હાથી માર્યું જ છે એમ. હા એમ. એટલે છોકરાને આમાં એમ બધું લાગે પણ એને ખબર ન હોય ને એ એમ. વાત તમારી હાચી, આમાં માવતરની ભૂલ છે હા હા કે દીકરા દીકરીઓ થોડાક ઉંમર લાયક થાય ને હા 22-25 વર્ષની ઉંમર થાય ને એટલે હા એનું એનું વિચારવું પડે અને હા તે માંડ 2 વર્ષમાં ભેગું થાય. હા પણ અત્યારે તો 33-35 વર્ષ થઈ જાય છે બધાના. એટલે ભાઈ વાત તમારી હાચી પણ હવે આ છોકરીની ઉંમર તો ગણો ને તો અત્યારે લગભગ 21 વર્ષની છે હા અને એટલે છોકરો કંઈક 22-23 વર્ષનો છે હા એમ. એ બાયોડેટા એટલે મેં જાણ્યા હતા. હા એટલે ઈ પેલા વર્ષ કોલેજમાં આવ્યો એમ માનો ની તમે. આ એ વાત થઈ ગઈ હતી ભાઈ આવતી શાળા જો લગ્ન કરી નાખવા છે. હા પણ એ લોકોને આ જો અત્યારે સગાઈમાંથી આવા લોસા પડતા હોય હા તો કઈ રીતે એ લોકો લગ્નનું નામ હાંચું કરે જોજો. વાત તો તમારી હાચી છે. એટલે આ વસ્તુ વિચારે જ એવી છે. બને ત્યાં લગી તો આ વાતચીત આપણે ભેગા થાય ને બરોબર હરખું ન હાલે તો એકાબીજાને છૂટા કરી દઈએ બરોબર. તો પછી તો છેલ્લે ઈ રસ્તો છે પણ તમે કયો એમ જેમ હું આવું કારણ કે છું સિટીમાં. દીકરાને એટલો પાવર છે કે હું ગમે ત્યાંથી ગોતી લે. પણ દીકરી તો આપણે અહીં છે એટલે દીકરી ગમે ત્યાં વળી જવાની છે. હા હા હા, અને એ આપણે સમજાવશું ભાઈ દેવી તો તમે ગામડામાં સિટીના મોહ કરોમાં હા બરોબર. આ ખોટું પછી આ બગડે એટલે નાના માણસ દીકરીનો બાપ નાનો હોય એટલે પછી કઈ સામે વાળી પાર્ટી મોટી હોય કઈ બોલી તો એકે નહીં. ના ના, એ તો હું એને ઓલાને ઘડે કે હા હા પાઘડી ઝુકાવી જ પડે એને. એને થોડુંક સમજવું પડે કે હા ભાઈ કાંઈ વાંધો નહીં જે છું. અને દીકરાના બાપને કદાચ આબરૂ હોય કે ન હોય હા પણ દીકરીના બાપને આબરૂ હોય. હા એને પાઘડી ઝુકાવી જ પડે. એ લાસર અને થઈ જાય. એમાં પાછું એવું છે કે ઈ હા લોકોને દીકરા વાળાને પછી દીકરી નથી ને ઘરમાં, જો એને દીકરી હોય ને કદાચ ઘરમાં હા તો એને દીકરીની ઈજ્જત શું છે, હા આબરૂ શું છે એને અને સમજાય. એને દીકરીની લાગણી શું છે તો એને હા ખબર હા હોય. હા પણ હવે ઈ પોપટભાઈ ને 2 દીકરા બરોબર છે. હમ તો એને દીકરી નહીં તો એને દીકરી વિશેની લાગણી જ એનામાં ન હોય પેલા તો. મેં એ જ કીધું પોપટભાઈને કે તમે છે ને આ હતું તમે કરો ધંધા બંધ કરો. મેં કીધું છોકરાને સમજાવો. અને મેં હા કીધું હજી આજે મોટોને જ વરાવ્યો બીજાને વરાવવા જાઓ હા બરોબર. હજી વરાવવાનો તમે આ ચાલુ કર્યું છો ને તો નાઈટમાં મેં તું ક્યાંય તમને દીકરી કોઈ નહીં આપે. અને આ જે છે ને સકાભાઈ ની દીકરી હા વાળું ઘર બરોબર. એક હા દીકરો છે ને હા અને 2-3 દીકરીઓ ને આમાં હું દીકરી વાળું ઘર હોય ને દીકરીના બાપને બહુ સમજી વિચારીને હાલવું પડે આમાં તો. હા કારણ કે ઈ ઓલા દીકરાના બાપની જેમ થોડા સ્વીટ ભલે ફરી શકે. હા કારણ કે આબરૂ તો એને વાલી હોય ને. દીકરી વાળું ઘર હા છે અને 5 જગ્યાએ બોલવું હોય ને તો એ બોલી હા શકે. પણ હા એના દીકરીના લક્ષમાં હોય ને તો બોલે. ને બોલવું તો હા બોલવું કેમ એમ. હા અને એને સકાભાઈ મેં એ કીધું મેં તમારી દીકરી છે મેં તમે અહીંયા છૂટું કરશો સામેથી માગા આવશે. મેં કીધું હારા હારા આવશે. મેં કીધું હા તમારે મેં કીધું અહીંયા નમવા જવું હા એની કરતા મેં કીધું અહીંયા હારા મારા માગા આવશે. અને મેં તો આ ક્યારથી આજે કેટલા
3 વર્ષમાં તો 2 ફેરું તો મેં તો આ ઘરમાં તમે ડખા થઈ ગયા સાહેબ અભીથી તો હા હા હા. તો મેં આમાં હું કીધું મને એવું લાગે છે કે જો આમાં હું અત્યારથી જ આ વસ્તુ થોડુંક આમાં વિવાદ જેવું થઈ ગયું છે તો આગળ જતા હાલે નહીં. પણ મારું એમ કેવું જો એકાબીજા માને ને આમાં સુધારો આવે તો આપણે તો એવી કોશિશ કરવા વાળા માણસ. તો મારા તરફથી તમને એવું કેવું છે તો તમે એ પોપટભાઈને જરાક વાત કરો કે ભાઈ તમને આવું લાગે તો ભાઈ તમારે થોડુંક આની વિશે સમજવું પડે. ભાઈ જે હોય એ તો તમારા દીકરાને તમને ખબર હોય. હા તે કાંઈ વાંધો નહીં. હા. અને હાતમ આઈટમ ઉપર ભેગા થઈ. હાતમ આઠમે હું આવું છું સિટીમાં અને હાતમ આઠમે અને તમે પાસે એમ વાત કરજો કે તમે તો દીકરા વાળા છો એટલે તો તમને દીકરીની લાગણી શું છે એટલે ખબર ન હોય. કારણ કે એને 2-3 દીકરીઓ છે એટલે એને જોવું પડે કે ભાઈ દીકરી વાળા ઘર છે એટલે એને બહુ જોઈ વિચારીને હાલવું પડે. તમારે દીકરો છે એટલે તમને એવું દીકરીનું તમારે હોય ને તો તમને દીકરીની ને બાપની લાગણી શું એની સમજાય. તમને ઓલી તમને સમજવામાં વાર લાગી જાય. ઓલો અનુભવ કરવો પડે તમારા વગર અનુભવે સમજાય તમને. એટલે ઈ જરાક એને મારા વતી વાત કરો એને અને વાત કરજો અને જરાક કેજો કે ભાઈ આ રીતે છે તો આમાં સુધારો થાય એવું કરું તો તમારા ને એના માટે સારું છે. સંબંધ આમનો રહી જાય એમ. આમ હગામાં રૂકે ને બધું માયલું તો સંબંધ આમ જળવાઈ રહે. એકાબીજા આવે જાય એકાબીજા નજાણું ન લાગે એમ ન લાગે હા હરિવલ ની ઘેરે ગયા. આવું બધું વિચારીને હાલે તો એના પોપટભાઈ માટે તો સારું છે. તો પોપટભાઈ ને જ કેવું પડે. હવે એના છોકરાને છે તો આપણે એને શું કેવું દીકરાને તો એમ. કાંઈ વાંધો નહીં હાલું ને હવે. અને જવાન દીકરાને અત્યારે કઈ કહેવાતું નથી. લઈને ઊંધા કામ કર્યા હોય તો આડા હાલવા વાળા એ હાલવાય વાત છે. હાચી ભાઈ. અત્યારે આ કઈ દવામાં એકાબીજા પગલા અવળા ભરી લે કાંઈ નક્કી નથી રહેતું. એટલે આમાં કાળજી રાખીને વાત કરવાનું કારણ આ છે. હવે દીકરા દીકરીઓને એકાબીજા છુઈને લઈને વાંહેથી કંઈક નવા વાના કર્યા હોય તો ઓલટ ઘોડે એકાબીજા બેયને ઓલું થાય ને એમ. હા તો કાંઈ વાંધો નહીં. હવે તમે આવો તો આપણે એકાબીજા મળશું અને કાંઈ એવું મારી માથે જો ફોન ન થાય એવું મેં તમને કીધું ને પેલા ફોન ન થાય એવું જો ફોન આવે તો પાછી કંઈક હવે ચર્ચા કરશું આપણે. એમ છેલ્લી બાકી આમ વાત ન થાય તો આમ કોન્ફરન્સમાં લઈને કંઈક વાતચીત કરીશું. કઈ વાંધો નહીં. એકાબીજાને થાય મને વાત કરો અને રવિવારે તમે જાઓ રજાના દિવસમાં અને રજાના ટાઈમે આ વાતની કંઈક તમે ચર્ચા વિચારણા કરો તો સારું પડશે. અને કેજો કે ખાસ ને અમુક એવો ટાઈમ ગોતી લેજો એ ટાઈમમાં કામ થઈ જાય. વાતચીત થાય એમ. હા તો વાંધો નહીં. એક ખાટલે બેહીને વાત થઈ વાત કરજો. હા તો વાંધો એકાબીજા વેવા વેલા એક ખાટલે બેહીએ કેમ. હા તો કઈ વાંધો નહીં. હાલો સારું લ્યો રાખો ને. હા.